મૂનલેન્ડ જંગલમાં બધા જ પશુ પક્ષી હળી મળીને પ્રેમથી રહેતા હતા. અહીંયા સિંહની જગ્યાએ હાથીનું રાજ હતું. અત્યારે બધા સભામાં આવ્યા છે. ચિંકી ચકલી પણ ઝાડ પર બેઠી બેઠી આ બધું જોતી હતી. ત્યાં જ એક કબૂતર ત્યાં આવી ગયું. હેલો હાથી મહારાજ, મારું નામ સોનું કબૂતર છે. હું બાજુના જંગલમાંથી આવ્યો છું, જેને 2 સિંહોવાળું જંગલ કહે છે. ઓહ, અચ્છા. તો બતાય સોનું કબૂતર, અહીં કેમ આવવાનું થયું? કોઈ જરૂરી કામ હતું? અમારા જંગલના તળાવને શ્રાપ મળેલો છે. તે ખાલી ચોમાસામાં જ થોડા સમય માટે ભરાય છે, બાકી તે સુકાયેલું જ રહે છે, જેના કારણે બધા જાનવરો તરસ્યા રહે છે, બીમાર રહે છે અને ઘણા તો મરી જાય છે. આ તો ઘણી વિકટ સમસ્યા છે. તમે કોઈને પૂછ્યું કે આનું નિવારણ શું છે? અમારા જંગલના એક જ્યોતિષી વાંદરાએ કહ્યું હતું કે આ જંગલનો શ્રાપ ફક્ત એક જ પક્ષી દૂર કરી શકે છે, અને તે એક આસમાની રંગની ચકલી છે જેની ચાંચ લાલ છે. ચોમાસું આવતાની સાથે જો તે અમારા તળાવમાં નાહી લે ને, તો અમારા જંગલને તે શ્રાપમાંથી મુક્તિ મળે અને પછી ક્યારેય તે તળાવ નહીં સુકાય. અમે તે શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તે ચકલી ક્યાંય ના મળી. તેથી અમારા જંગલના બંને સિંહ રાજા વિચારે છે કે તમારા જંગલ પર હુમલો કરી દે, અને જો તમે તેમાં હારી જાઓ છો ને, તો આ જંગલ ઉપર તે બંને સિંહોનું રાજ થઈ જશે. પછી અમારા જંગલના બધા જાનવર અહીંયા જ રહેશે. હું તમને એ જ કહેવા આવ્યો હતો કે કાં તો તમે હાર માની લો અથવા જંગની તૈયારી કરો. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. ત્યાં જ ઉપર બેઠેલી ચિંકી ચકલી નીચે આવી અને બોલી કે તમારે અમારા જંગલ ઉપર હુમલો કરવાની કોઈ જરૂર નથી. જરા ધ્યાનથી જુઓ, હું તે જ છું ને જેને તમે શોધતા હતા. તેને જોઈ સોનું કબૂતર હેરાન થઈ ગયો અને બોલ્યો કે હા, તારો રંગ આસમાની છે અને ચાંચ લાલ પણ છે. તો પછી જઈને તમારા સિંહ રાજાને કહી દો કે 1 અઠવાડિયા પછી જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે મને લેવા આવી જાય. હું તમારી સાથે આવીશ અને તળાવમાં નાહીને તે પાપને ધોઈ નાખીશ. પણ શરત એ છે કે આજ પછી તમે આ જંગલ પર હુમલો નહીં કરો. હા, ઠીક છે. જો તું આવું કરીશ ને, તો અમારે હુમલો કરવાની જરૂર નહીં પડે. તો હું જાઉં છું. આમ કહી સોનું કબૂતર જતું રહ્યું. બધા જાનવર અને પક્ષી ખુશ થયા. બધાએ ચિંકી ચકલીના વખાણ કર્યા. આ બધું જોઈને ઈર્ષાળુ બુલબુલ ગુસ્સે થઈને ત્યાંથી જતી રહી. બસ, હવે બહુ થયું. હવે હું ખરાબ જાદુઈ ઝાડ જોડે જઈશ અને વાત કરીશ. બધાએ ચિંકીના બહુ વખાણ કરી રહ્યા છે ને, હવે હું તેને ખરાબ બનાવીશ. બુલબુલ ખરાબ વૃક્ષ પાસે પહોંચી અને તેણે બધું બતાવી દીધું. તો તું ઈચ્છે છે કે ચિંકી ચકલી ખરાબ બની જાય અને બધા જંગલવાસીઓ તેને નાપસંદ કરવા લાગે? તો મારી પાસે એક આઈડિયા છે. કે મને શું આઈડિયા છે? કહેવા માટે મુહૂર્ત જોઈશ કે શું? મારી ડાળી પરનું એક સફરજન લઈ જા અને તેને ચિંકી ચકલીને ખવડાવી દે. તેને ખાતા જ ચિંકી ચકલી ગાયબ થઈને મારા થડમાં કેદ થઈ જશે અને તેના જ દેખાવવાળી એક ખરાબ ચિંકી ચકલી સામે આવી જશે, અને તે જ્યારે જંગલવાસીઓને હેરાન કરશે ત્યારે બધા અસલી ચિંકી ચકલીને નફરત કરશે. અરે વાહ, આ તો ખૂબ સરસ આઈડિયા છે. હવે બુલબુલ એક સફરજન લઈને ચિંકી ચકલી પાસે પહોંચે છે. ચિંકી ચકલી, મને માફ કરી દે. હવે હું તને મારી મિત્ર બનાવવા માંગુ છું. હું ખૂબ પ્રેમથી તારા માટે ગિફ્ટમાં આ સફરજન લાવી છું. જો તે મને માફ કર્યું હોય તો પ્લીઝ આ ખાઈ લે. આ સાંભળી ચિંકી ચકલીએ સફરજનને 2 ચાંચ મારી અને તે ગાયબ થઈ ગઈ. અને પછી તેના જ દેખાવવાળી એક ખરાબ ચકલી સામે પ્રગટ થઈ. અરે વાહ, જાદુઈ ઝાડનો જાદુ ચાલી ગયો. હવે આવશે મજા. આ સાંભળી ખરાબ ચિંકી ચકલી જંગલવાસીઓને હેરાન કરવા લાગી. તેણે એક જ દિવસમાં બધા જ જંગલવાસીઓને એટલું હેરાન કર્યા કે બધા હાથી રાજા પાસે પહોંચી ગયા. મને તો વિશ્વાસ નથી થતો કે ચિંકી ચકલી આવું કરી શકે છે.
તમે તો તેને બહુ સારું સમજતા હતા ને. હવે જો તેની અસલિયત તમારા સામે છે. બધા જ જાનવરોની ચિંકી ચકલી વિશે ફરિયાદ સાંભળી બુલબુલ તો ખુશ થઈ ગઈ. એટલામાં ખરાબ ચિંકી ચકલી ત્યાં આવી ગઈ. તમે લોકો એમ કેમ બેઠા છો જેમ કે કોઈ મરી ગયું હોય? હાથી રાજા કંઈક કહે તે પહેલા સોનું કબૂતર ત્યાં આવી ગયું. હાથી રાજા, વર્ષા ઋતુ આવી ગઈ છે. હવે તમે ચિંકી ચકલીને મોકલી આપો. એ અમારા તળાવમાં નાહશે તો જ તે તળાવનો શ્રાપ નાશ પામશે અને અમારી મુશ્કેલી દૂર થશે. ઓ કબૂતર, મેં તારી સાથે જવાની અને તારા જંગલને સુધારવાની જવાબદારી થોડી લીધી છે. જો તારું જંગલ મરી રહ્યું છે તો મરવા દે. હું કેમ આવીશ તારી સાથે? ચિંકી, આ તું શું કહી રહી છે? તું જ તો બોલી હતી કે તું તેમના તળાવનો શ્રાપ દૂર કરી આપીશ. હું નથી જવાની. જો આ વાત હોય તો તમે લોકો યુદ્ધ માટે તૈયાર થાઓ. હું હમણાં જ બંને સિંહ રાજાને કહું છું, તેઓ આજે જ યુદ્ધ કરશે. આમ કહી સોનું કબૂતર ત્યાંથી ઉડી ગયો અને બધા જાનવર ચિંતામાં પડી ગયા. હવે મારું જંગલ બરબાદ થઈ જશે. હું હાથી થઈને બે સિંહોનો સામનો નહીં કરી શકું. હવે બુલબુલને પોતાની ભૂલનો પછતાવો થવા લાગ્યો અને પછી તે બોલી કે આ બધું મારી બળતરાના કારણે થયું છે. ચિંકી ચકલીની તેમાં કોઈ ભૂલ નથી. શું મતલબ છે તારો? તું કહેવા શું માંગે છે? જ્યારે તે દિવસે બધા ચિંકી ચકલીના વખાણ કરતા હતા, મને બહુ જ બળતરા થતી હતી. તેથી તે દિવસે મેં જાદુઈ ખરાબ ઝાડનું સફરજન તેને ખવડાવી દીધું હતું. તેને ખાઈને ચિંકી ચકલી તેના થડની અંદર કેદ થઈ ગઈ અને તેના જેવી દેખાવાવાળી ખરાબ ચકલી પ્રગટ થઈ. જેને તમે ચિંકી સમજો છો તે નકલી છે. અસલી ચિંકી તો ઝાડની અંદર કેદ છે. હા, તે ઠીક નથી કર્યું બુલબુલ. આની સજા તને જરૂર મળશે. જે આપવી હોય તે સજા આપો. પણ પહેલા એ બતાય, એ ઝાડ ક્યાં છે? આપણે અસલી ચિંકીને તેમાંથી આઝાદ કરવી પડશે. હવે બુલબુલ બધા જાનવરો સાથે તે ખરાબ વૃક્ષ પાસે પહોંચી અને બોલી કે ખરાબ ઝાડ, અસલી ચિંકી ચકલીને આઝાદ કરી દે. જંગલ મુશ્કેલીમાં છે. તું મારી પાસે આખું જંગલ લઈને આવે અને હું એને છોડી દઉં? જા, હું એને નહીં છોડું. પછી હાથી રાજા બોલ્યા કે જો તે ચિંકીને આઝાદ ના કરી તો હમણાં મારા જેવા 10 હાથીને બોલાવું છું. અમે મળીને તને ઉખાડી દઈશું અને પછી તું મરી જઈશ. ના ના, એવું ના કરતા. હું હમણાં ચિંકી ચકલીને આઝાદ કરું છું. આમ કહી ખરાબ ઝાડે પોતાનું થડ ખોલ્યું અને તેમાંથી ચિંકી ચકલી બહાર આવી ગઈ. તમને બધાને જોઈને મને ખૂબ સારું લાગે છે. મને તો લાગ્યું હતું કે હંમેશા હવે હું આ ઝાડમાં દમ ઘૂંટીને મરી જઈશ. મને માફ કરી દે ચિંકી ચકલી. બધા જંગલવાસીઓનો જીવ હવે તારા જ હાથમાં છે. તો જલ્દી બે સિંહવાળા જંગલમાં જા, નહીં તો આપણું જંગલ મુશ્કેલીમાં પડી જશે. હવે ચિંકી ચકલી ઝડપથી બે સિંહોવાળા જંગલે પહોંચી અને તેમને બધી વાત કહી દીધી. પછી તે ત્યાંના તળાવમાં નહાઈ અને ત્યાંનો શ્રાપ દૂર કર્યો અને તે તળાવ જાદુથી પાણીથી લબાલબ ભરાઈ ગયું. તારો ખૂબ ખૂબ આભાર ચિંકી ચકલી. તારા કારણે અમારું જંગલ શ્રાપ મુક્ત થયું. હવે હું જાઉં છું. ચિંકી ચકલી પોતાના જંગલમાં પાછી આવી. ત્યાંના જાનવરોએ ચિંકી ચકલીનો આભાર માન્યો અને બુલબુલ તેની પાકી દોસ્ત બનીને હંમેશા તેની સાથે રહેવા લાગી.